હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ડે 2 સ્ટાર્ટ થાય છે મસ્ત સનરાઈઝ સાથે. બસ આ લહેરોની વચ્ચે મધદરિયે સનરાઈઝ જોવાની મજા જ કંઈક ઓર છે. બસ સનરાઈઝ જોઈ અને પછી આપણે યોગા સેશન એટેન્ડ કર્યું અને પછી જીમમાં જઈ અને મસ્ત બ્રેકફાસ્ટ લીધો. આ ડેક 6 છે. અહીંયા પણ તમે આઉટસાઇડ વ્યૂ જોઈ શકો છો. ડેક 6માં પણ 10ની જેમ. તો પાછા ચાલો ડેક 10 ઉપર. અહીંયા જાકુઝી અને સ્વિમિંગ પુલ માણ્યો. પછી છોકરાઓના સેશનમાં ગયા, બલૂનથી બધી વસ્તુઓ બનાવી અને આ છે શોપિંગ એરિયા. હા, પણ શોપિંગ એરિયા ખાલી જોવાનું જ છે, કશું લેવાનું નહીં, કારણ કે ડોલરમાં છે, જે મેં આગળ ડે 1માં વાત કરેલી. પણ બધું જ વસ્તુ છે અને બધી જ વસ્તુ સરસ હોય છે. લેવાનું મન થઈ જાય, પણ કંટ્રોલ યોર માઇન્ડ, કંટ્રોલ યોર મન ઉપર કંટ્રોલ કરવાનું, બરાબર ને? વસ્તુઓ બધી જ સરસ હોય છે. અને બસ પછી ગયા કસિનોમાં. કસિનોમાં પણ એવું જ છે, ખાલી જસ્ટ વિડીયો માટે ગયા હતા. અને અહીંયા પણ આપણે પાઉન્ડમાં બધું હોય છે. અને ત્યારબાદ આપણે એન્જોય કર્યું ગેમ ઝોન. નાના છોકરાઓ માટેનો ગેમ ઝોન હોય છે, એ તમે કિડ્સ માટે એન્જોય કરી શકો છો. બસ પછી પાછા સાંજે એકવાર સ્વિમિંગ પુલમાં પછી અમારે મ્યુઝિકલ શો હતો, એટલે થિયેટરમાં પહોંચી ગયા. એ પણ શો સરસ હતો. બોલિવૂડના સોંગ ઉપર ડાન્સ કરવાનો હતો. આ તમે થિયેટર જોઈ શકો છો, કેટલું મોટું થિયેટર છે. અહીંયા ઘણી બધી પબ્લિક આવી જાય એ ટાઈપનું છે. બસ પછી ત્યાંથી લાઈવ મ્યુઝિક શો એન્જોય કર્યો અને પછી ડીજે, અને એ પણ આઈપીએલની સંગાથે. ઉપર આકાશમાં તારાઓની ચાદર પથરાયેલી, નીચે દરિયો, ઘૂઘવતો દરિયો, અને વચ્ચે આપણે. એ નજારો, કુદરતની નજીક રહેવાનો અનુભવ કંઈક ઓર જ છે. બસ આ ડીજે પૂરું થતાં આજનો બીજો દિવસ પણ પૂરો થાય છે. અને બસ પછી કાલ સવારે બ્રેકફાસ્ટ પછી નીકળી જવાનું હતું ત્રીજા દિવસમાં. તો અને હા, ત્યાંની એરેન્જમેન્ટ સિસ્ટમ બહુ સરસ. જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે પોર્શન જ પાડી દીધા હોય, અને એ રીતે જ નીકળવું, એટલે ક્યાંય ભીડે ન થાય અને એકદમ વ્યવસ્થા જળવાય. કે આટલી બધી પબ્લિક હતી તો ક્યાંય આપણને ભીડ જેવું લાગતું જ નહોતું. તો બસ બીજે દિવસે બ્રેકફાસ્ટ કરી અને મુંબઈ તરફ પ્રયાણ. થેન્ક યુ.